व्रतपुर महिमा कहो न जाय, कदिमुख शेष सहस्त्र कल्प गाय। व्रससुत तणे मुख्य गादी ज्યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે। સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે એડવોકેટ ખાતે વડતાલ ધામ મંદિરના ખાતમુહૂર્તના એક પાવન પ્રસંગે આયોજિત ઘર સભા અને એમાં ખાસ કરીને સનાતન હિન્દુ મંદિરના સરસ મજાના હોલ વિશે જ્યારે સભાનું આયોજન થયું હોય ત્યારે એમાં ઉપસ્થિત આપ સર્વ ભક્તજનોને છેલ્લા ઘણા બધા સમયથી નિરંતર કન્સિસ્ટન્ટલી જેઓ કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરે છે એવા આપણા સૌના લાડીલા છે, આદરણીય છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમના નામમાં જ નિત્ય છે। શ્રીજી મહારાજ એવું કહેતા એક જગ્યાએ પાણીનો ઘડો ઢોળી આવી, બીજે દિવસે પાછો પાણીનો ઘડો ઢોળવા જઈએ તો આગલા દિવસનું ઢોળાયેલા ઘડાનું પાણી સુકાઈ ગયું, પણ જો એક નાનકડી આંગળી જેવી પાણીની સેર નિત્ય વહેતી હોય તો સરોવર ભરાઈ જાય। એમ મને કહેવાનું મન થાય છે કે સત્સંગની અંદર કન્સિસ્ટન્ટલી નિત્ય સ્વરૂપ સ્વામીજીએ નિત્ય કથા કરી માટે સત્સંગનો આવો ભવ્ય દિવ્ય સરોવર આખા દેશ વિદેશમાં આજે ભરાઈ ગયો। વડતાલ નામની વાત થાય છે ત્યારે ઉપસ્થિત વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ધોલેરા મંદિરના કોઠારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, આપણને સરસ મજાનું વક્તવ્ય જેમણે પૂરું પાડ્યું છે એવા કલાલી ધામથી વધારેલા શ્રી પ્રભુચરણ સ્વામી છે, લક્ષ્મીનારાયણ દેવના પૂજારી બ્રહ્મચારી પ્રભાનંદજી છે। આપણે બહુ સરસ મજાનું વક્તવ્ય જેણે આપણને આપ્યું, જેના કારણે એ સિદ્ધ થાય છે કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે। આવા નવયુવાન સંતો સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સ્થાનિક ભાષામાં પણ કહી શકે છે એવા સંતો આજે આપણી પાસે હોય તો સ્વાભાવિક છે કે આચાર્ય મહારાજ તરીકે અમને ખૂબ ગૌરવ થાય। ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આ મંદિરના પૂજારીજી ઉપસ્થિત છે, ખાસ કરીને આપ સર્વે એલ્ડોરેટ આજુબાજુના ગામોથી ભક્તો પધાર્યા છો, નૈરોબીથી ચંદ્રેશભાઈ આદિ પધાર્યા છે, સ્થાનિક ભક્તોમાં મિલનભાઈ વગેરે, ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને સૌ પ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનને વડતાલ બહુ પ્રિય, એની અનેક પંક્તિઓ સંતોએ લખી છે। સૂતા બેસતા સર્વે કાળ ભાલો સંભાળે છે વડતાલ, ગોવિંદને ગમતું સદા વડતાલ, સત્સંગના મધ્યમાં સુંદર છે એ ઠામ, બામણ ગામને બોચાસણે સત્સંગી બહુ સારા છે, પણ જળ છાયાની જુગતે વડતાલ જેવી વિજય નહીં। વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે શ્રી બ્રહ્માનંદ સ્વામીને મંદિર બનાવવા માટે મોકલ્યા ત્યારે ભૂમિનો પ્રતાપ જ એવો છે। મહાલક્ષ્મીજીએ ત્યાં તપ કર્યું છે અને તપના અંતે ભગવાન નારાયણ ખૂબ પ્રસન્ન થયા છે અને વરદાન આપ્યું છે કે આ સ્થાનને વિશે આપણી કાયમ એક યાદ રહે એવું એક સ્થાન નિર્માણ થશે। ત્યારે એ સ્થાનમાં જ્યારે બ્રહ્માનંદજીએ મંદિરનો પાયો આદર્યો ને ત્યારે પહેલા તો એક શિખરનો આદર્યો, પછી કરતા 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 9 શિખરનો પાયો આદર્યો। ગઢપુરમાં મહારાજે કોકે કહ્યું મહારાજ બ્રહ્માનંદ તો બહુ મોટું મંદિર આદરી રહ્યા છે। ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને શાનમાં એક શાક લખીને મોકલી કે તેતા પાઉં પસારી જેથી લંબી સોળ, એટલી જેટલી કેપેસિટી હોય ને એટલું વધજો એમ। બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા તો બ્રહ્માનંદ સ્વામીએ સાખી ગઢપુર મોકલાવી મહારાજને કે સાહેબ સરીકા સેઠિયા બસે નગર કે માહી, તાકે ધન की क्या कमी जाके हुंडी चले नव खंड माहे। આજે જ્યારે એલ્ડોરેટ ખાતે વડતાલ ધામ મંદિરના નિર્માણની એક તસવીર જોઈ રહ્યા છીએ ત્યારે એ સાખી અમને યાદ આવે છે કે આવા સાહેબ જ્યારે વસતા હોય તો શું એલ્ડોરેટ કે શું નૈરોબી કે શું લંડન કે શું અમેરિકા કે શું ઓસ્ટ્રેલિયા, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભક્તજનો સંકલ્પ કરે અને આપણા જે સંતો છે જેની વાત થઈ હમણાં કે બહુ મોટી સંખ્યામાં આપણી પાસે સંતો છે, આવા કર્મઠ, આવા જ્ઞાની જ્ઞાની તપસ્વી સંપ્રદાયની રચના કરી શકે એવા સંતો જ્યારે આપણી પાસે હોય તો આપણે શું ધારીએ ને શું ન થાય, નિશ્ચય મહારાજની કૃપાથી આવનારા સમયમાં વિશ્વના અલગ અલગ નગરોમાં વડતાલ ધામ મંદિરનું નિર્માણ થશે અને ચોક્કસ થશે। એના માટે આપણે બધાએ કટિબદ્ધ થવાની જરૂર છે। એક મેક
ઈશ્વરની કૃપાથી સૌની અંદર ભગવાને શક્તિ આપેલી છે. એ શક્તિનો સદુપયોગ કરવાની વાત છે. સંતોની રીતે કાર્ય કરે, આચાર્ય મહારાજની રીતે કામ કરે, અને આપસો ગ્રહસ્થ ભક્તો તે પ્રમાણે કામ કરીએ તો નિશ્ચય થાય. અને મહત્વની વાત એ છે કે આજે 200 વર્ષના વાણા વીતી ગયા છે, પણ આજની તારીખમાં મંદિરો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તાબાના મંદિરો બની રહ્યા છે. એ ભગવાનની બહુ મોટી દયા છે. તાબો એટલે શું? બ્રહ્માનંદ સ્વામીએ મંદિર નિર્માણ કર્યું. નિર્માણ થતાની સાથે શ્રી હરિએ એવું કહ્યું કે સ્વામી, હવે આપણું કાર્ય પૂર્ણ થયું છે, હવે આપણે ગઢડે જવાનું છે. બ્રહ્માનંદ સ્વામી પૂજાની થેલી લેવા પણ રોકાણા નથી. શ્રીજી મહારાજ કે મારા સંતોને કોઈ સ્થાનને વિશે ભાવ થાય એ પણ ન હોવું જોઈએ. ત્યારે શ્રીજી મહારાજની વ્યવસ્થા કે તમામ મંદિરો એની દૈવી સંપત્તિ ચલ અને અચલ આ તમામ દેવના અર્થે હોવી જોઈએ. કોઈ પણ સંપત્તિ જ્યારે દેવના અર્થે કૃષ્ણાર્પણ થાય છે ત્યારે સંપત્તિ નિર્ગુણ થતી હોય છે. અન્યથા સંપત્તિની અંદર પણ રાગનો ભાવ ઉત્પન્ન થતો હોય છે. તો વાલા ભક્તોજનો એ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. વડતાલ મંદિરે ઠરાવ નક્કી કરેલો છે કે વિદેશની ભૂમિ પર મંદિરો કેવા હોવા જોઈએ, એની અંદર વડતાલનું એક મહત્વ હોવું જોઈએ. ત્યારે એ પ્રમાણે મંદિરો થઈ રહ્યા છે, એની મને બહુ ખુશી છે. રહી વાત સ્વામીજીમાં ઘણી બધી સામર્થ્ય છે, બહુ સામર્થ્ય છે. સામર્થ્યનો ખરેખર ભગવાનની કૃપાથી હવે સાચામાં સાચો અને સારામાં સારો સદુપયોગ થઈ રહ્યો છે. વડતાલને વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. સમય બહુ સારો છે, સુવર્ણ કાળ છે. વડતાલનું ટેમ્પલ બોર્ડ, વડતાલના વડીલ સંતો, સત્સંગ મહાસભાના પ્રમુખ હોય, તમામ સંતો અત્યારે લાગી ગયા છે. આપ સૌને જાણવા તો મને બહુ આનંદ થશે કે વડતાલની અંદર આપણી હોસ્પિટલ છે 6-7 વર્ષથી નિઃશુલ્ક ચાલે છે. આખા ગુજરાતમાં કોઈ સાંપ્રદાયિક કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક કોઈ પણ પ્રકારના જાતિના લાગ ભાગ વગર કોઈ સંસ્થા કામ કરતી હોય તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સંસ્થા કામ કરે. એની સાથોસાથ બ્રાહ્મણોને સંતોને ભણાવવા માટેની સંસ્કૃત પાઠશાળા શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા નિઃશુલ્ક ચાલે છે. એ જ પ્રમાણે વિદ્યાનગરની અંદર શૈક્ષણિક સેન્ટર હોવાના કારણે સંસ્થાનો એવો સંકલ્પ કે ત્યાં જે વિદ્યાર્થીઓ આવતા હોય એ વિદ્યાર્થીઓને રહેવા જમવા માટેની સારી વ્યવસ્થા છાત્રાલયના રૂપમાં થાય તો સારું. પૂર્વે આપણું છાત્રાલય હતું જ, પણ આપણા ટેમ્પલ બોર્ડે નક્કી કર્યું અને સ્વામીજીને ભલામણ કરી. તો સ્વામીજીએ બહુ શોર્ટ ટાઈમમાં લગભગ 1.5 થી 2 વર્ષના ટૂંકા ગાળામાં 1000 કરતાં પણ વિદ્યાર્થીઓ રહી શકે એવી શ્રી સ્વામિનારાયણ છાત્રાલય નિઃશુલ્કપણે ચાલનારી છાત્રાલયનું નિર્માણ થયું. આવી અનેક બાબતો છે. શ્રીજી મહારાજનો જે મત સમજવા જેવો છે. સ્વામિનારાયણ ભગવાનના જન્મદલમાં જે 108 નામ છે, એક નામ છે અપરિગ્રહી નમઃ. શ્રીજી મહારાજ ક્યારે સંગ્રહ કરતા નહીં. શ્રીજી મહારાજ સંગ્રહ કરાવવાના વિરોધમાં શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે અમારા ત્યાગીઓએ સંગ્રહ કરવો નહીં, કરાવવો નહીં. જે ધન સંપ્રદાયની અંદર આવે છે ધનનો સારામાં સારો ઉપયોગ થવો જોઈએ. એક નાનો વ્યક્તિ લાભાન્વિત થવો જોઈએ, છેવાડાનો વ્યક્તિ લાભાન્વિત થવો જોઈએ. એના ભાગરૂપે શ્રીજી મહારાજ કરતા. મોટા ઉત્સવ સમયા થાય, જે કાંઈ વધે મારા એ સમયમાં સરભર કરી નાખતા. કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણ એને મહારાજ સંપૂર્ણપણે કોઈ પણ વસ્તુ પદાર્થ હોય આપી દેતા. તો આપણા મૂળ સંપ્રદાયની આ મૂળભૂત સિસ્ટમ છે અને એના કારણે બહુ ટૂંકા સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય એટલી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તો અમને એ વાતની બહુ ખુશી છે. આજે વડતાલ સંસ્થાન બહુ સરસ તમામ ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી આપણે ત્યાં શ્રી સ્વામિનારાયણ રિસર્ચ સેન્ટર પણ ખોલવામાં આવેલું છે. એમાં સ્કોલર દ્વારા આપણા મૂળ શાસ્ત્રોનું સરસ મજાનું એક સંયોજન થઈ રહ્યું છે. શ્રી મુક્તાનંદ કાવ્ય હોય, શ્રી નિષ્કુળાનંદ કાવ્ય હોય, સંપ્રદાયના જે પ્રમાણિત ગ્રંથો હોય અને ખાસ કરીને વેદો દ્વારા પ્રવર્તિત જે બાબતો હોય એ બાબતોને અત્યારે આપણે હાલમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાત સાહિત્ય એકાડમી પણ આપણા મુક્તાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય આદિ પરમહંસોની સંતોની સુંદર મજાની એક પુસ્તક, એક સાહિત્ય બહાર પાડી રહ્યા છે. આપ સૌને જણાવીશ, 2 વર્ષ પહેલા કાશી વિશ્વવિદ્યાલયની અંદર આપણા વિદ્વાન સંતો, આમાંથી ઘણા સંતો લગભગ આઈ થિંક આપણા યોગેશ્વર સ્વામી પણ ગયા હતા, ભાનુ સ્વામી હતા, ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હતા, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી હતા, માધુરી સ્વામી હતા. બધા સંતો ત્યાં ગયા. એક સરસ મજાનો સંવાદ થયો અને સંવાદની અંદર સ્કોલર લગભગ 300 કરતાં પણ વધારે ઉપસ્થિત હતા. એમાં એક વાત નક્કી થઈ કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય વેદેશ ગાદી એનું જે શાસ્ત્ર ને એનું જે સાહિત્ય અને શ્રીજી મહારાજની મૂળ વિચારધારા એ જ વૈદિક છે. બાકી એમાંથી જેણે કર્યું છે એ બધું કલ્પિત છે. આપણે બધા કોણ છીએ? આપણે સત્સંગમાં શેના માટે આવ્યા છીએ? કોઈ ધનની પ્રાપ્તિ માટે?
કોઈ લાભ મળી જાય, પરદેશના વિઝા મળી જાય, ના, એ સેકન્ડરી બાબત છે. પ્રાથમિક બાબત કેવળ ને કેવળ આ સત્સંગમાં આવીને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવાનો છે ને જીવના કલ્યાણનું છે. અને એના માટે મહારાજે મંદિરો કરાવ્યા છે. મહારાજે પોતાનો મત કહ્યો કે પરમેશ્વરની ઉપાસના રાખવા સારું અમે આ મંદિરો કરાવ્યા. કોની ઉપાસના માટે? પરમેશ્વરની. કેમ કે પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે એના માટેની વાત છે. એનો અર્થ એમ થાય કે અંધ પરંપરા નિશ્ચય પ્રવર્તશે. નિશ્ચય કાળા માતાનો માણસ લાંબો સમય સુધી કોઈની નીચે રહેવા ટેવાયેલો નથી. એ ઘરની દેશી કાઢશે. માટે સ્વામિનારાયણ ભગવાને તમામ મંદિરની અંદર જે હિન્દુ સનાતન ધર્મના જે મૂળભૂત સ્વરૂપો છે એ જ સ્વરૂપો મહારાજે પધરાવ્યા છે. મંદિરો કરાવ્યા. મંદિરો માટે મહારાજે ભક્તોને આજ્ઞા કરી કે તમારે બાગ બગીચા કરાવવા જોઈએ, ભાજી તરકારી લાવવી જોઈએ, મંદિરની માટે સર્વ પ્રકારે લીપણ કરવું જોઈએ, વગેરે વગેરે વગેરે. અને એની સાથોસાથ શિક્ષાપત્રીમાં એવી પણ આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ ભગવાન માટે પણ માલિકને પૂછ્યા વગર પુષ્પ કે નાનકડું લાકડી પણ તોડવી નહીં. આ સમજવા જેવી વાત છે. આ સંપ્રદાય નૈતિકતા પર ટકેલો છે. આમાં બીજી કોઈ વાતનું કોઈ સ્થાન છે નહીં. માટે ફરીને એલોરેટના ભક્તોને હું ખૂબ ધન્યવાદ આપું છું. બહુ ભળી ચડીને તમે બધા લાભ લઈ રહ્યા છો. આજે અમે જયમીનભાઈના ઘરે ગયા ત્યારે ગરીબ ભક્ત વાત કરતા હતા કે મારા બહુ મોડું થયું છે. એટલે અમે કહ્યું ભાઈ આમાં શ્રીજી મહારાજે સંપ્રદાય કઈ 200 વર્ષ પૂરતો લિમિટેડ સ્થાયીત્વ નથી. આના પાયા સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધીના છે. આપણે જાય ત્યારથી સવાર પરમાત્માની કૃપા હોય, એની ઈચ્છા એ આપણું ભાગ્ય. કે જેમ આપણી પાસે કામ કરાવે એમ આપણે કામ કરવાનું છે. હવે ખૂબ સારો સમય છે. આપણે ધારીશું એ કરી શકશું. અને આજે અહીંયા કચ્છના ભક્તોની વાત થઈ, એમની જે ભક્તિ, એમની નિષ્ઠા, નિયમ નિશ્ચય અને પક્ષ સાથેની હોય છે. તો વાલા ભક્તો, કચ્છના ભક્તોને પણ હું જણાવીશ કે આ બે દેશ ગાદી છે એને એકબીજાની સાથે ખભે ખભો મિલાવી, એકમેકને અનુરૂપ થઈ, એકમેકના ભાગીદાર થઈ એવું કાર્ય કરવાનું છે કે જેથી કરીને ત્રાહિત ક્યારે કોઈ ફાવે નહીં. માટે હું કચ્છના ભક્તોને કહું છું, આમાં આર્થિકની કોઈ વાત નથી. આમાં હૃદયની વાત છે. અને કચ્છના ભક્તો વિદેશના મંદિરો જેટલા થયા હોય, ઇંગ્લેન્ડમાં હોય કે આફ્રિકામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, શ્રમ યજ્ઞ દ્વારા મંદિર નિર્માણની અંદર જોડાઈ જતા હોય છે. એમાં વરતાલધામ મંદિરનું નિર્માણ થાય, એમાં ભગવાન તમને જે રીતે પ્રેરણા કરે એ પ્રમાણેમાં કાર્ય કરવાની જરૂર છે. આર્થિકનું બહુ મહત્વ નથી હોતું. મહત્વ છે ભાવ. આ મંદિર મારું છે, મારા પાણાનો જે ભાવ, આ શ્રીજી મહારાજ સ્થાપિત બે દેશ ગાદીની અંતર્ગત આવતું મંદિર છે એ ભાવ. અને કચ્છના ભક્તોને ખાલી એટલું ખ્યાલ આવે કે આ લક્ષ્મીનારાયણ દેવ ગાદી તાબાનું છે એટલે પછી એમને કોઈ બીજો પ્રશ્ન આવે નહીં. એક આચાર્ય મહારાજ તરીકે અમે કહીએ છીએ કે વડતાલ ધામ એન્ડોરેટ એ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી ખેડા ટ્રસ્ટ એ 1417 હેઠળનું છે. માટે આ મંદિરની અંદર નાની મોટી કાંઈ પણ સેવા કરશો ને તો તમારી સેવા નિર્ગુણ થશે. પરમાત્માની કૃપાના ખૂબ ખૂબ અધિકારી થશો. આપણે બધાએ સંયુક્ત રીતે મળીને આ કાર્ય કરવાનું છે. એ મારી ખાસ ભલામણ છે. અંતમાં વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આ સમગ્ર સૃષ્ટિના કરતા હતા એકમાત્ર શ્રી હરિ છે. સૌને સારા વિચારો આપવાના પ્રેરક ભગવાન શ્રી હરિ છે. આપણે બધાએ તો ખાલી એમની મરજી પ્રમાણે કામ કરવાનું છે. અહમથી મુક્ત થવાની વાત છે. અહમ નાનો મોટો દરેકમાં હોય છે, પણ એ અહમને ખાસ કરીને લોક વ્યવહારને વિશે વાપરીએ ત્યાં સુધી વાંધો નથી. પણ સત્સંગની અંદર આવીએ છીએ ત્યારે આપણે પરસ્પર, શ્રીજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે અમારા આશ્રિતોએ ભક્તની આગળ નમી જવું, હારી જવું, મોટાની આગળ હારી જવું, એની આગળ બહુ વેમ ઉચ્ચારવા નહીં, પણ કોઈ વિમુખ હોય ને તો એની આગળ લલ્લો ચપ્પો રાખવો નહીં અને વેણ પર વેણવાનો પ્રયાસ કરવો. આ મોટી વાત છે. એના માટે થોડું જ્ઞાન મેળવવું પડશે ને. ઘર સભા દ્વારા તો આપણને સ્વામીજી જ્ઞાન આપે, પણ આપણે સાથોસાથ થોડું શાસ્ત્રનો પણ કરવો જોઈએ વિચાર. શિક્ષાપત્રીનું અધ્યયન કરવું જોઈએ. એ મારી ખાસ ભલામણ છે. આ વર્ષે શિક્ષાપત્રીનો અને આચાર્ય સ્થાપનનો ભવ્ય ઉત્સવ વડતાલ ખાતે ઉજવાશે. આપણા વક્તા મહોદય આજે મોટા સંતો વક્તાશ્રીના રૂપમાં આપ સૌ ભક્તોને એમાંથી સૂક્ષ્મ બાબત આપ સૌને જણાવશો. જેમ કે શિક્ષાપત્રીમાં ઘણી બધી બાબતો કેવી હોય, બહુ સૂક્ષ્મ હોય. મહારાજ આજ્ઞા કરે કે અમારા ધર્મવંશી આચાર્ય પાસેથી તમારે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવવી. એનો એક અર્થ એવો થાય કે ધર્મવંશી આચાર્ય સંપ્રદાયની રીત પ્રમાણેનું મંદિર હશે તો અવશ્ય આવશે. એ પ્રમાણે ધર્મવંશી આચાર્યશ્રીઓને મહારાજે એવી આજ્ઞા નથી કે તમારે આપતકાળ આવી પડે તો ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરવો.
હવે આ બહુ પેચીદો પ્રશ્ન છે. 200 વર્ષ પહેલા પણ કોઈ મંદિરને લઈને કોઈ બેઠા હોય તો તમને લાગે છે ને ભિક્ષાવૃત્તિ કરવી પડે? હવે આ જમાનામાં કે જ્યાં ભક્તજનો મિલિયોનેર બિલિયોનેર હોય, આખા વિશ્વમાં વ્યાપ્ત હોય, એના આચાર્યની ભિક્ષાવૃત્તિ કરવી પડે ખરી? તો શ્રીજી મારે તો કઈ સંજય વિચાર લખે નહીં, એ મારા બેઠા હવે ભિક્ષાવૃત્તિ કરવી, આવું મોટું મંદિર કરીને બેઠા હતા. પણ એની પાછળનું રહસ્ય એવું છે કે સંપ્રદાયના સિદ્ધાંતોમાં ક્યારેય બાંધછોડ કરશો નહીં, ભલે ભીખ માંગવી પડે, પણ સંપ્રદાયના સિદ્ધાંતોનું જતન કરશો. તો એવી રહસ્ય વાર્તાઓ હોય છે, એ વાર્તાઓ વિદ્વાનોના મુખેથી જાણવા મળશે. ગયા વખતે લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ તમે બધે જોયું છે. દ્વિશતાબ્દીઓ શરૂ થઈ, પ્રથમ શ્રી નારાયણ દેવનું થયું, ભુજનગરનું થયું, પછી વડતાલનું થયું. આપ સૌ વડતાલ આવ્યા, આપ સૌ જોયું હશે કે કલેક્ટિવ એફર્ટ્સથી શું ન થાય, સામૂહિક પ્રયત્નથી શું ન થાય. વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ એવો ભવ્ય થયો, આપણા ભક્તો તો માને, પણ હિન્દુ ધર્મના જે અન્ય મહિમ મંડલેશ્વરો હોય એ લોકોએ પણ આવીને કહ્યું, ऐसा उत्सव ऐसा माहौल हमने कभी देखा नहीं है. कुंभ मेले की तो शुरुआत होनी बाकी है, हमारा आपका वड़ताल का कुंभ मेला तो यहीं से शुरू हो गया है. तो આ વાત છે વાલા ભક્તજનો, કલેક્ટિવ એફર્ટ્સની બધાએ આમાં પ્રયત્ન કરવો પડશે. ત્યાગી હોય, ગૃહિણી હોય, ભાઈ હોય, એક મના થઈને વડતાલ છે એ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે. 2 વર્ષ પહેલા આપણે એવું સૂત્ર બોલાવતા હતા, અમે વડતાલના ને વડતાલ અમારું, અને વડતાલ અમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. એમ હું બોલીશ અમે વડતાલના, ત્યારે તમારે બોલવાનું અમે વડતાલના ને વડતાલ અમારું. અમે વડતાલના અને વડતાલ અમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે. બસ વાલા ભક્તોનું આટલું લક્ષ્ય રાખશો ને તો અંતકાળ આવશે ને ગમે તે વસ્તુ બની હશે ને તો પણ શ્રીજી મહારાજ જેવા દયાળુ ભગવાન કોઈ થયા નથી. થાય કે કેમ? એ ભગવાન અપાર ગુના માફ કરીને પણ એનો ભક્ત જો વાસ્તવિક રીતે ઉપાસના કરતો હોય, સત્સંગમાં રહેતો હોય, તો મહારાજને પોતાના ધામમાં તેડી જાય. આવો દિવ્ય સંપ્રદાય છે. અને ઓહો રાખજો. બાકી એ બધું ભવ્ય છે. આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ ભવ્યતાપૂર્વક એની ઉજવણી થશે. સ્વામીજી આપ સૌને એની કથા કરશે, ઉજવણી કરશે. અમે ખાતમુહૂર્ત કરીને નૈરોબી જવા નીકળીશું. પણ ભગવાનના ચરણોમાં મારી બહુ હૃદયની પ્રાર્થના છે, એલ્ડોરેટ ના તમામ ભક્તોની પર ભગવાનની કૃપા રહે. એક દ્રષ્ટિ, એક લક્ષ્ય સાથે ચાલવાની જરૂરત છે. અને આપ સૌના સહકાર વડે અને અમારા સ્વામીજીના પ્રયાસના કારણે 1.5 થી 2 વર્ષમાં ભવ્યતાપૂર્વક મંદિર નિર્માણ થાય અને એનો એવો ભવ્ય ઉત્સવ થાય, આખા આફ્રિકા ખંડમાં વડતાલ ધામ થાય. એવી ભગવાન આપણને શક્તિ આપે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે. જેણે સેવા કરી, નાની મોટી તમામ પ્રકારની, અરે જેણે મનમાં સંકલ્પ કર્યો છે કે મારું વડતાલ ધામ મંદિર થાય એના માટે હું 2 માળા કરીશ, એવા તમામ ભક્તોનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારો. એવી પ્રાર્થના સાથે મારા ભાવથી